નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 રીડ 3 એના ફર્સ્ટ લેક્ચરનો અભ્યાસ કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં મેં એવું કહ્યું હતું કે રીડ 3 એ રીડ 2 એનો જ એક ભાગ છે. તો ચાલો અધૂરો ભાગ શરૂ કરીએ. મિસ્ટર શાહ કહે છે, પ્રતીક ઇઝ એ સ્ટુડન્ટ ઓફ એબી ગ્રુપ ઓફ સાયન્સ સ્ટ્રીમ. કે પ્રતીક વિજ્ઞાન પ્રવાહમાં એબી ગ્રુપનો વિદ્યાર્થી છે. હેન્સ એટલે જ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ એન્જિનિયરિંગ આર અવેલેબલ ટુ હિમ. એટલે જ એન્જિનિયરિંગની બધી જ શાખાઓ એના માટે અવેલેબલ છે, પ્રાપ્ય છે. પ્રતીક એ વિજ્ઞાન પ્રવાહમાં એબી ગ્રુપનો વિદ્યાર્થી છે. આથી એન્જિનિયરિંગની બધી જ શાખાઓ એના માટે ઉપલબ્ધ છે. He can also choose graduation and post-graduation in the basic science. કે બેઝિક સાયન્સમાં તે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષા અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક કક્ષા એ પણ પસંદ કરી શકે છે. ગ્રેજ્યુએશન એટલે આપણે એમ કહેશું બીએસસી અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે એમએસસી. આગળ, ઇફ વી ડિસ્કસ અબાઉટ એન્જિનિયરિંગ, જો આપણે એન્જિનિયરિંગ વિશે ચર્ચા કરીએ તો હી ઇઝ ગુડ એટ સોફ્ટ સ્કિલ. કે તે સોફ્ટ સ્કિલમાં ખૂબ જ કુશળ છે. આપણે રીડ 1માં સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ બંને શીખ્યા હતા. તો એન્જિનિયરિંગ વિશે જો ચર્ચા કરીએ તો પ્રતીક સોફ્ટ સ્કિલમાં ખૂબ જ કુશળ છે. સો બ્રાન્ચીસ લાઇક મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આર નોટ એડવાઇઝેબલ ફોર હિમ. તેથી મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક જેવી શાખાઓ એ એના માટે સલાહભરી નથી. હી હેઝ સ્કોર્ડ 80 માર્ક્સ ઇન કેમેસ્ટ્રી. તેણે કેમેસ્ટ્રીમાં 80 માર્ક્સનો સ્કોર કર્યો છે. એન્ડ હી લાઇક્સ વર્કિંગ ઓન કોમ્પ્યુટર. અને તેને કોમ્પ્યુટર પર કામ કરવું પણ ગમે છે. પ્રતીકે કેમેસ્ટ્રીમાં 80 માર્ક્સ મેળવ્યા છે અને કોમ્પ્યુટર ઉપર કાર્ય કરવાનું પણ તેને ગમે છે. સો કેમિકલ એન્જિનિયરિંગ ઓર સોફ્ટવેર એન્જિનિયરિંગ કેન બી બેટર ઓપ્શન. તેથી કેમિકલ એન્જિનિયરિંગ કે સોફ્ટવેર એન્જિનિયરિંગ એ એના માટે વધારે સારા વિકલ્પો હોઈ શકે. કેમેસ્ટ્રીમાં 80 માર્ક્સ છે એટલે કેમિકલ એન્જિનિયરિંગ એ રાખી શકે. અને કોમ્પ્યુટર ઉપર કાર્ય કરવું ગમે છે એટલે સોફ્ટવેર એન્જિનિયરિંગ એ પણ એના માટે વધારે સારો વિકલ્પ હોઈ શકે. બટ લેટ મી રિમાઇન્ડ યુ. પણ ચાલો હું તમને યાદ અપાવી દઉં કે હી ડઝ નોટ લાઇક ફેક્ટરી એન્વાયરોન્મેન્ટ. કે પ્રતીકને કારખાનાનું પર્યાવરણ ગમતું નથી, ફેક્ટરીનું વાતાવરણ એને પસંદ નથી. સો સોફ્ટવેર સીમ્સ ટુ બી એ બેટર ઓપ્શન. તેથી સોફ્ટવેર એન્જિનિયરિંગ એ પ્રતીક માટે વધારે સારો વિકલ્પ હોઈ શકે. એને ફેક્ટરીનું એન્વાયરોન્મેન્ટ ગમતું નથી
એટલે પ્રદૂષણયુક્ત વાતાવરણમાં એને રહેવું ગમે નહીં, એટલે કેમિકલ એન્જિનિયરિંગ એણે રાખવું ન જોઈએ. તો એના માટે સોફ્ટવેર એન્જિનિયરિંગ એ વધુ સારો વિકલ્પ લાગે છે. એટલે પ્રતીકના પપ્પા મિસ્ટર મહેતા કહે છે, બટ will he get admission in those branches with such percentage? કે શું આવા પર્સન્ટેજથી, આવી ટકાવારી સાથે શું પ્રતીક એ બ્રાન્ચમાં એડમિશન મેળવી શકે? આટલી ટકાવારી સાથે પ્રતીક સોફ્ટવેર એન્જિનિયરિંગમાં એડમિશન મેળવી શકે? મિસ શાહ કહે છે, ડોન્ટ બી સો ઇમ્પેશન્ટ મિસ્ટર મહેતા. મિસ્ટર મહેતા, આટલા ઉતાવળિયા બનશો નહીં. યોર એઝમ્પશન મસ્ટ બી રાઇટ, might be right. Your assumption might be right. કદાચ તમારી ધારણા એ સાચી હોઈ શકે. બટ વી હેવ ટુ કન્સિડર ટુ મોર થિંગ્સ. પણ આપણે હજી 2 વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. બિફોર વી ગો ફોર ફાઇનલ ડિસિઝન. આપણે અંતિમ નિર્ણય સુધી જઈએ એ પહેલા. મિસ શાહ મિસ્ટર મહેતાને કહે છે કે મિસ્ટર મહેતા, આટલા બધા ઉતાવળિયા બનશો નહીં. કદાચ તમારી ધારણા સાચી હોઈ શકે, પણ આપણે અંતિમ નિર્ણય સુધી જઈએ એ પહેલા આપણે હજી 2 વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. Let me reveal his result of the interest inventory and IQ test. revel એટલે પ્રગટ કરવું. Let me reveal his result of interest inventory and IQ test. તો ચાલો હું તેની અભિરુચિ કસોટી અને IQ ટેસ્ટ એટલે કે બુદ્ધિ કસોટી, આ બંને કસોટીનું પરિણામ પ્રગટ કરવું. એ કસોટી ધેટ વી ટુક, કે જે આપણે લીધી, આ બંને કસોટીનું ચાલો હું પરિણામ પ્રગટ કરું. એટલે મિસ્ટર મહેતા કહે છે, વોટ ડઝ ઇટ સે? એ પરિણામ શું કહે છે? આપણે જે અભિરુચિ કસોટી અને બુદ્ધિ કસોટી લીધી એનું પરિણામ શું કહે છે? એટલે મિસ શાહ કહે છે, એકોર્ડિંગ ટુ ધ ઇન્ટરેસ્ટ સર્વે, કે અભિરુચિ કસોટી પ્રમાણે, એકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે અથવા ના મત મુજબ, તો અભિરુચિ કસોટી પ્રમાણે વી હેવ ફાઉન્ડ ધેટ, આપણે એવું શોધ્યું છે કે he is good in the field of research in science and technology, કે સાયન્સ અને ટેકનોલોજીમાં, રિસર્ચના ક્ષેત્રમાં, સંશોધનના ક્ષેત્રમાં પ્રતીક ખૂબ જ સારો છે. અભિરુચિ કસોટી પ્રમાણે આપણે એવું જોયું છે કે સાયન્સ અને ટેકનોલોજીમાં, એમાંય પાછું સંશોધનના ફિલ્ડમાં તે ખૂબ જ સારો છે. ઇન એડિશન, એ ઉપરાંત હિઝ IQ ઇઝ 130, કે તેનો બુદ્ધિઆંક એ 130 છે. વિચ ઇઝ મોર ધેન એન એન્જિનિયર ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ, એ બુદ્ધિઆંક એન્જિનિયર બનવા માટે જેટલા બુદ્ધિઆંકની જરૂર હોય છે એના કરતાં પણ વધારે છે. રિક્વાયર્ડ એટલે જરૂરી. તો એ ઉપરાંત એનો બુદ્ધિઆંક 130 છે, જે એન્જિનિયર બનવા માટે જરૂરી હોય છે એના કરતાં પણ વધારે છે. એકચ્યુઅલી ખરેખર તો હિઝ IQ
મેચિસ વિથ ધ પ્રોફેશન ઓફ સાયન્ટિસ્ટ. ખરેખર તો તેનો બુદ્ધિઆંક એ વૈજ્ઞાનિકના વ્યવસાય સાથે મેચ થાય છે. વોટ ડુ યુ સે પ્રતીક? તો પ્રતીક, આ બાબતમાં તારું શું કહેવું છે? પ્રતીક કહે છે, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ મિસ શાહ. મિસ શાહ, તમે એકદમ સાચા છો. આઈ હેવ નેવર રિયલાઇઝ, મને એ ક્યારેય સમજાયું જ નથી કે વાય આઈ લાઇક્ડ રીડિંગ સો મચ અબાઉટ સાયન્ટિસ્ટ એન્ડ ધ ઇન્વેન્શન. તમે સાચા છો મિસ શાહ. ખરેખર તો મને ક્યારેય સમજાયું જ નથી કે શા માટે મને વૈજ્ઞાનિકો વિશે અને વૈજ્ઞાનિકોની ઇન્વેન્શન એટલે કે શોધખોળો વિશે આટલું બધું વાંચવાનું ગમે છે. એ મને ક્યારેય સમજાયું જ નથી. I always try to find logic behind every principle. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો પ્રતીક કહે છે, દરેક સિદ્ધાંત પાછળનું લોજિક શોધવાનો હું પ્રયત્ન કરું છું. વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંત પાછળ ઓરિજિનલ તર્ક શું છે એ તર્ક શોધવાનો હું હંમેશા પ્રયત્ન કરું છું. તો મિત્રો, રીડ 1માં આપણે શીખ્યા હતા કે કારકિર્દી નક્કી કરવા માટે કયા 10 પ્રશ્નો આપણે પોતાની જાતને પૂછવા જોઈએ. રીડ 2માં એ જ 10 પ્રશ્નો પરથી આપણે પ્રતીકે શું બનવું જોઈએ એ શરૂ કર્યું હતું. અને રીડ 2માં પ્રતીકને શેમાં રસ છે, શેમાં રસ નથી, એનો અભ્યાસ શું છે, એ બધી જ બાબતો પરથી રીડ 3માં હવે આપણે નક્કી કરીશું કે અંતે પ્રતીકે શું બનવું જોઈએ. તો મિત્રો, રીડ 3 એ રીડ 2નો જ એક ભાગ છે. અહીંયા આપણે આ યુનિટનો પ્રથમ લેક્ચર પૂર્ણ કરીએ. આશા રાખું કે તમે સારી રીતે શીખતા હશો. થેન્ક યુ.